ફ્રેન્ડ્સ, દૂધીનો કંઈક અલગ નાસ્તો બનાવવા માટે થઈને આપણે 250 ગ્રામ દૂધી લઈશું. આ દૂધીને આપણે છાલ કાઢી લેવાની રહેશે. આ દૂધીને ધોઈને સાફ કરીને લેવાની રહેશે. ફ્રેન્ડ્સ, છાલ કાઢી દીધા બાદ આપણે આ દૂધીનું જે ડીટું જે છે તે કાઢી લઈશું. આને ફેંકી દેવાનું રહેશે ને હવે આપણે આને રફલી ચોપ કરી દઈશું. આવી રીતે દૂધીને આપણે રફલી ચોપ કરવાની રહેશે. તે પછી હવે ચોપરમાં આને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી દઈશું. તેમાં આપણે દૂધીને એડ કરી દઈશું. બધી દૂધીને આપણે ચોપ કરી દેવાની રહેશે એકદમ ઝીણી ઝીણી. આ દૂધીની જોડે જોડે આપણે 3 થી 4 કળી લસણ ને 2 લીલા મરચા એડ કરી દઈશું ને હવે આ બધાને આપણે એકદમ ઝીણા ઝીણા ચોપ કરી દેવાના રહેશે. એકદમ ઝીણા ઝીણા ચોપ થઈ જાય તે પછી આપણે એક બાઉલમાં લઈ લેવાના રહેશે. એક બાઉલ લઈશું. તેમાં આપણે ચોપ કરેલી બધી દૂધીને એડ કરી દઈશું. દૂધીમાંથી જરાય પણ પાણી કાઢવાનું નથી. આપણે દૂધી મસ્ત ચોપ થઈ જાય તે પછી આપણે 100 ગ્રામ પનીર એડ કરીશું. આ પનીરનો એકદમ આપણે ભૂક્કો કરી દેવાનો રહેશે. તમારે જો છીણીને એડ કરવું હોય તો તમે કરી શકો છો. એ પછી 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. 1 બાઉલ બેસન એડ કરીશું. ફ્રેન્ડ્સ, તો હવે ટેસ્ટ માટે થઈને આપણે બધા હવે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 ચમચી લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. 1 ચમચી ગરમ મસાલા એડ કરીશું. ને હવે આ બધાને આપણે એકદમ મિક્સ કરી દઈશું. જનરલી દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એટલે આપણે આ જે દૂધીમાંનું જે પાણી જે છે તે આપણે વેસ્ટ નથી કરવાનું. દૂધીમાં જે પાણી એમનું એમ જ રાખવાનું રહેશે કે જેથી આપણે બોલ્સ કે કોઈ પણ શેપ બનાવીએ તો એ માટે થઈને આપણે એક્સ્ટ્રા પાણી એડ ના કરવું પડે. તમે જોઈ શકો છો મેં જરાય બી પાણી એડ નથી કર્યું અને આપણું આ જે છે તે એકદમ મસ્ત થઈ ગયું છે. બધું મિક્સ થઈ ગયું છે. આ ડ્યુરેશનમાં તમને આ મસાલો જો ઢીલો લાગતો હોય તો તમારે બીજો ચણાનો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો. આપણું બધું એકદમ આ મિક્સ થઈ જાય તે પછી આપણે 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો રહેશે ને હવે આપણે આને મિક્સ કરી દઈશું. આમાં તમે જેટલી દૂધી લો તેટલો જ તમારે ચણાનો લોટ લેવાનો રહેશે. એટલે કે 250 ગ્રામ મેં દૂધી લીધી એટલે 250 ગ્રામ ચણાનો લોટ લેવાનો રહેશે. આપણો આ લોટ જે છે તે એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણે હાથને તેલવાળા કરી દઈશું. થોડુંક તેલ લઈશું અને તેલવાળા કરી દઈશું ને હવે આપણે આને બોલ્સ બનાવી દઈશું. તમારે આને કોઈ પણ શેપ આપવો હોય તો તમે આપી શકો છો. ઇવન બોલ્સ બી નાના મોટા ગમે તે કરવા હોય તો કરી શકો છો. ને હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. આવી રીતના આપણે બધા બોલ્સ કરી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ પનીર દૂધી કોફતા. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ દૂધી પનીર કોફતાને રેડી કરવા માટે થઈને આપણે કઢાઈ મૂકીશું. તેમાં થોડુંક તેલ એડ કરીશું અને આ તેલને થોડુંક ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય તે પછી આપણે આ જે બોલ્સ જે બનાવ્યા હતા તે બધા આપણે એડ કરી દઈશું. કરીને આપણે બધા બોલ્સને એડ કરીશું ને હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને બંને બાજુ બ્રાઉન કલરના થવા દેવાના રહેશે. આપણે આજે પનીર દૂધી કોફતા જે બનાવ્યા છે તેમાં આપણે જરાય પણ ઈનોનો યુઝ નથી કર્યો બીકોઝ દૂધીના લીધે આપણા જે કોફતા જે છે તે એકદમ સોફ્ટ જ બનશે. તમને આમાં મનપસંદ હોય તે રીતની ગમે તે સાઇઝ અથવા તો શેપ રાખી શકો છો. ફ્રેન્ડ્સ, જનરલી દૂધી નાના બાળકો નથી ખાતા હોતા તે માટેથી ને તમે આવી રીતે બનાવશો તો નાના બાળકો શું મોટેરાઓને પણ આ ખૂબ જ પસંદ પડશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા આ જે દૂધી પનીર કોફતા જે છે તે એકદમ મસ્ત થઈ ગયા છે. બંને બાજુ એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે તેલ નિતારીને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. આપણા એકદમ હેલ્ધી અને એકદમ યમી અને એકદમ સોફ્ટ દૂધી પનીર કોફતા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ રેસિપીથી તમે આ દૂધી પનીર કોફતા બનાવશો તો નાનાથી માંડીને મોટેરાઓને સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે. તમે આની જોડે દહીં અથવા તો કોથમીરની ચટણી પણ યુઝ કરી શકો છો. તમે આ કોફતાને નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી શકો છો. આટલી ક્વોન્ટિટીમાં 20 થી 25 નંગ દૂધી પનીર કોફતા બનશે. આ રેસિપીથી તમે બનાવશો તો નાનાથી માંડીને મોટેરાઓને સૌ કોઈને ખૂબ જ મનપસંદ પડશે તેવા બનશે. આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.